નમસ્તે દર્શક મિત્રો, મારું ભાવિના ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજ રોજ અમરેલી જિલ્લાના લાઠી તાલુકા ખાતે કોળી અને ઠાકોર સમાજના આગેવાનો દ્વારા લાઠીમાં મામલતદાર કચેરી ખાતે બગદાણાના કોળી સમાજના આગેવાન અને નવનીતભાઈ બાદલિયા પર જીવલેણ હુમલાના મુખ્ય સૂત્રધાર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા અને પીડિત નવનીતભાઈને ન્યાય માટે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં લાઠી તાલુકાના સમસ્ત કોળી અને ઠાકોર સમાજના આગેવાનો સાથે રહીને રજૂઆત કરી હતી। અહેવાલ કિરણભાઈ ચૌહાણ, ભાવનગર। કોળી સમાજના આગેવાન બગદાણાના આશ્રમના સેવક શ્રી નવનીતભાઈ બાલદિયા ઉપર જે અસામાજિક તત્વો દ્વારા ધિક્કારો હુમલો કરીને ઢોર માર મારવામાં આવેલ તે બાબતને અમે ઉખોળી કાઢીએ છીએ। વધુમાં આ સમગ્ર ઘટનાના સરકારી સ્તરે નોંધવામાં આવેલ પોલીસ ફરિયાદ અને તે સંદર્ભે ચાલતી તપાસમાં જે કોઈ નીકળે તેના પર સરકારી જોગવાઈ મુજબ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને નવનીતભાઈ બાળકીયાને ન્યાય મળે તેવી અમારી માંગણી અને લાગણી છે। અમારી માંગણી સરકાર સુધી પહોંચાડવા સબબનું આવેદનપત્ર પાઠવીએ।